નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને રોજના અને તાજા અને મહત્ત્વના સમાચાર તમારા સુધી પહોંચી શકે। વાત કરીએ આજના તાજા સમાચારની તો સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં છે અને સંભવિત વિસ્તારોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે, જેથી કરીને કોઈ પણને નુકસાન થાય નહીં। ત્યારબાદ જોઈએ તો વરસાદનો નવો રાઉન્ડ શરૂ। ગુજરાતમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતાં રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન માત્ર 2 કલાકમાં જ રાજ્યમાં 82 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લામાં 7, 12 અને ગરુડેશ્વરમાં નોંધાયો છે, જ્યાં માત્ર 2 કલાકમાં તે 7 ઇંચ વરસાદ નોંધાયો હતો। સુરત અને વડોદરામાં પણ પાણી ભરાઈ જતા અનેક વાહનો બંધ પડી ગયા હતા, જ્યારે છોટાઉદેપુર અને સાબરકાંઠા સહિત જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાયો હતો। એટલે કે ગુજરાતમાં હાલના સમયમાં લગભગ જગ્યાએ વરસાદી માહોલ છે। ત્યારબાદ સાબરકાંઠા જિલ્લામાં મોડી રાતથી વરસાદ ચાલુ રહ્યો હતો। મહીસાગર, છોટાઉદેપુર અને સાબરકાંઠા જિલ્લામાં મોડી રાતથી વરસાદ ચાલુ રહ્યો। સાબરકાંઠા પોશીનામાંથી સૌથી વધુ 21 મીમી વરસાદ નોંધાયો હતો। વડોદરામાં વરસાદ બંધ થયા બાદ પણ અલકાપુરી સ્ટેશનમાં ગળનાળામાં પાણી ભરાઈ જતા અનેક વાહનો બંધ પડી ગયા અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારબાદ જોઈએ તો સિસ્ટમ સક્રિય બનતા હવામાન વિભાગ નવકાસ્ટ। ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનતા હવામાન વિભાગે નવકાસ્ટ જાહેર કર્યું છે। વિભાગની આગાહી મુજબ આગામી 3 કલાક રાજ્યમાં અનેક વિસ્તારોમાં મહત્વપૂર્ણ રહેશે। આ દરમિયાન ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ ગાજવીજ સાથે 41 થી 61 કિલોમીટરની પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આ નોટિસ જાહેર